મિત્રો, મારુતિ સુઝુકી કંપનીના ગવર્નિંગ બોર્ડે મંજૂરી આપી છે 5,000 કરોડના ખર્ચની, અને આ 5,000 કરોડનો ખર્ચ થશે સાણંદ અને વિરમગામ વચ્ચે આવેલા ખોરજમાં જમીન ખરીદવા માટે. મારુતિ સુઝુકી કંપની 5,000 કરોડની જમીન ખરીદશે ખોરજમાં, જે અમદાવાદ જિલ્લામાં સાણંદ અને વિરમગામની વચ્ચે આવ્યું છે. કેટલાક અહેવાલોમાં એને ગાંધીનગરનું ખોરજ કહ્યું છે, પણ ગાંધીનગરનું નહીં, આ અમદાવાદમાં સાણંદ વિરમગામ વચ્ચેનું ખોરજ છે. 5,000 કરોડની જમીન મારુતિ સુઝુકી ત્યાં ખરીદશે ગુજરાત સરકારના એકમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીઆઈડીસી પાસેથી. તો જીઆઈડીસીએ જમીન અક્વાયર કરી હોય, બીજી મર્જ કરી હોય સરકારની જમીન કે વોટેવર, પણ જમીન એકઠી કરી લીધી છે અને હવે એ જમીન મારુતિ સુઝુકી ખરીદશે. મારુતિ સુઝુકીનો ગુજરાતમાં બીજો પ્લાન્ટ અહીં આકાર લેશે. એક પ્લાન્ટ તો બહુચરાજી માંડલ રિજિયનમાં છે, આપણે જાણીએ છીએ. હવે બીજો પ્લાન્ટ આવશે અને આ ખોરજનો પ્લાન્ટ પણ બહુચરાજી માંડલ વિસ્તારમાં મારુતિનો જે હયાત પ્લાન્ટ છે, વાર્ષિક 10 લાખ કારના મેન્યુફેક્ચરિંગની કેપેસિટીવાળો, એટલો જ મોટો બહુચરાજી માંડલ જેટલો જ મોટો પ્લાન્ટ આ ખોરજનો પણ હશે. સામાન્ય રીતે એક એસેમ્બલી લાઇન હોય કારની, તો એમાં 2.5 લાખ કાર બને. મારુતિની આપણે વાત કરીએ છીએ વાર્ષિક. અને ગુજરાતમાં પહેલાં નરેન્દ્રભાઈના નિમંત્રણથી ઓસામુ સુઝુકી આવ્યા અને એમણે મારુતિનો પ્લાન્ટ અહીં ગુજરાતમાં નાખ્યો. હરિયાણાની ચોઈસ હતી, હરિયાણામાં પહેલો પ્લાન્ટ મારુતિનો હરિયાણામાં જ હતો. આપણે જાણીએ છીએ માનેસર ગુરુગ્રામના મારુતિના પ્લાન્ટ્સ. પણ નરેન્દ્રભાઈ પર ભરોસો રાખે, એમના પર્સનલ એમની ખાતરીથી અને એમના નિમંત્રણથી મારુતિએ ગુજરાતમાં બહુચરાજીમાં પ્લાન્ટ નાખ્યો અને એ પ્લાન્ટમાં સતત પોતાની કેપેસિટી વધારતા હવે એની કેપેસિટીની હદ આવી ગઈ છે, સેચ્યુરેશન આવી ગયું છે. હવે આનાથી વધારે મારુતિનો બહુચરાજી પ્લાન્ટ એક્સપાન્ડ થાય, વિસ્તૃતિકરણ એનું થાય એ શક્ય નથી. અને માટે હવે ત્યાંથી 80-85 કિલોમીટર દૂર ખોરજમાં બીજો પ્લાન્ટ મારુતિ નાખશે, એટલો જ મોટો બહુચરાજી જેટલો. 4 લાઇનનો પ્લાન્ટ હશે. એક લાઇનમાં 2.5 લાખ કાર બને, લગભગ 57 સેકન્ડે એક કાર બને છે. અત્યારે બહુચરાજીમાં 8 થી 9 લાખ જેટલી કાર્સ વાર્ષિક બનતી હશે. એક્સપોર્ટ પણ થાય છે. ગુજરાત ખૂબ ફળ્યું છે મારુતિ સુઝુકીને, અને એટલે જ હવે ખોરજમાં બીજો પ્લાન્ટ બનશે. જમીન ગુજરાત સરકારે ખૂબ કુનેહથી જીઆઈડીસી એકઠી કરી લીધી છે. મારુતિએ સીધી ખરીદવાની રહેશે 5,000 કરોડના ખર્ચે, અને ત્યાં 4 લાઇન્સ, એ 2.5 લાખની એક એવી 4 લાઇન આવશે. અને જો બહુચરાજી માંડલવાળા મારુતિના પ્લાન્ટની આપણે વાત કરીએ તો સીધી રોજગારી ત્યાં 11-12 હજાર લોકોને મળે છે, પરંતુ આડકતરી રોજગારી અને એની આર્થિક અને સામાજિક અસરો એ આજુબાજુના 30 ગામોમાં લગભગ 2 લાખ લોકો સુધી પહોંચી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કાર મેન્યુફેક્ચરિંગ કરવી હોય તો એમાં 30-35 હજાર પાર્ટ જોઈએ, પુર્જા જોઈએ, અને બધા પુર્જા મારુતિ પોતે ન બનાવે. એ પુર્જા બનાવવા માટે એન્સિલરીઝ ઇન્ડસ્ટ્રીઝ બને. કોઈક એની લાઇટ બનાવે, કોઈક એની સીટ બનાવે, કોઈક એનું લેધર બનાવે, કોઈક બીજા ત્રીજા એન્જિનિયરિંગના પાર્ટ્સ એના બનાવે. અને એવી રીતે 30,000 પુર્જા એક કારમાં જોઈતા હોય છે ઓન એન એવરેજ. અને એટલે એન્સિલરી યુનિટ્સ પણ આવે છે જ્યારે મારુતિનું કારખાનું આવે ત્યારે આજુબાજુ. અને બહુચરાજીમાં મારુતિનું કારખાનું આવ્યું છે તો આજુબાજુ ઘણા વિરમગામ બહુચરાજી પંથકમાં, માંડલ પંથકમાં એન્સિલરી યુનિટ્સ ઘણા આવ્યા છે. તો એમાં પણ રોજગારી હોય છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રસપ્રદ અહેવાલ ગયા એપ્રિલમાં હતો કે આઈઆઈએમએ અને ઇરમાની ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી, અને એમાં સંયુક્ત સ્ટડી, અને એમાં જાણવામાં આવ્યું કે શોપ્સની સંખ્યા 7 ગણી થઈ ગઈ આજુબાજુના વિસ્તારમાં જે મારુતિનું કારખાનું આવ્યું, અને લગભગ 2 લાખ લોકો સુધી એના આર્થિક અને સામાજિક ફાયદા પહોંચ્યા. તો વી કેન ઇમેજિન કે જ્યારે ખોરજમાં આ કારખાનું આવશે ત્યારે ત્યાં પણ 11-12 હજારની તો ડાયરેક્ટ રોજગારી હશે, 2 લાખ લોકો સુધી અસર પહોંચશે. શોપ્સની સંખ્યા 7 ગણી થઈ ગઈ તો અહીં પણ થશે, અને આજુબાજુના 30 ગામોમાં એની સામાજિક અને આર્થિક પોઝિટિવ અસરો વર્તાશે. તો સાણંદ વિરમગામ વચ્ચેના પટ્ટામાં ખૂબ મોટો ફાયદો થશે. ખોરજ માટેના પ્લાન્ટની તૈયારી ગુજરાત સરકારે કે ખોરજમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટેની ઘણા વખતથી કરી. લેન્ડ એક્વિઝિશન તો ચાલતું જ હતું,
ગુજરાત સરકારે અપ્રુવલ આપી કે 4 લેનનો જે અમદાવાદ અને ખોરદને જોડતો રસ્તો છે 6 લેનનો કરવામાં આવશે. 800 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને એનું ખાતમુહૂર્ત પણ અમિતભાઈ શાહના હસ્તે થયું, કારણ કે તેઓના મત વિસ્તારમાં, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આ વિસ્તાર આવે છે. મારુતિ સુઝુકીનું કારખાનું આવશે તો સ્વાભાવિક છે કે આઈટીઆઈ સાથે એના કોલોબરેશન હોય છે, સ્કિલ ડેવલપમેન્ટના એના કામ હોય છે અને એક CSR એક્ટિવિટીઝ હોય છે, એનો પણ લાભ આ વિસ્તારને મળશે. 80-85 કિલોમીટર દૂર છે બહુચરાજી પ્લાન્ટથી ખોરજ, માટે એકનો એક સ્ટાફ 2 જગ્યાએ નહીં વાપરી શકાય, તો રોજગારીની ખૂબ મોટી કેપેસિટી ઊભી થશે. મિત્રો, મારુતિ અહીંથી એક્સપોર્ટ પણ કરે છે અને ખૂબ સફળતાથી જાપાન સુધી, જાપાનની જ કંપની છે, ભારતમાં આવીને એનું પ્લાન્ટ નાખ્યો ગુજરાતમાં, અને હવે ગુજરાતથી એક્સપોર્ટ પણ થાય છે કાર્સ જાપાન સુધી, કે જ્યાંથી આ કંપની આવી છે. અને એ એક્સપોર્ટિંગમાં પણ તે અગ્રેસર છે. જાપાન જ્યાંથી ઇમ્પોર્ટ કરે છે કાર્સ, એવા દેશોમાં ગુજરાતનો પ્લાન્ટ, એવા પ્લાન્ટ્સમાં ગુજરાતનો પ્લાન્ટ ખૂબ અગ્રેસર છે. એનો પણ આપણે એક વિડીયો આર્ટિકલ પણ કર્યો હતો. તો કુલ મિલાવીને આ સ્થિતિ છે. જુઓ, નરેન્દ્રભાઈ મોદીએ પહેલાં જે લેફ્ટિસ્ટ સોશિયાલિસ્ટ સરકાર હતી બંગાળમાં, એ પ્રકારનું વાતાવરણ હતું સિંગુરમાં, અને તેથી ત્યાં ટાટા નેનોનો પ્રસ્તાવિત પ્લાન્ટ આકાર ન પામી શક્યો. નરેન્દ્રભાઈએ સુસ્વાગતમ કહ્યું અને રતન ટાટાએ સાણંદ પર પસંદગી ઉતારી. નેનોનો પ્લાન્ટ, નેનો મોડેલ બંધ થયું, જેમ કોઈક સમયે સિયેરા મોડેલ બંધ થયું હોય, કે ટાટાનું એસ્ટેટ મોડેલ બંધ થયું હોય, કે સેન્ટ્રો બંધ થઈ હોય. ઘણા બધા મોડેલ્સ કારના ડિસકન્ટિન્યુ થાય છે, પણ એ પ્લાન્ટ ચાલુ જ હોય છે. ટાટા ત્યાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરે છે સાણંદવાળા પ્લાન્ટમાં. નેનો બંધ થઈ, બીજી ગાડીઓ બને છે, પણ એ ખૂબ સારી કેપેસિટીમાં ત્યાં કામ ચાલી રહ્યું છે અને એનું વિસ્તૃતિકરણ પણ થયું. ફોર્ડનો પ્લાન્ટ આવ્યો જ્યારે નરેન્દ્રભાઈ ઓટો ક્ષેત્ર હાથમાં લીધું, ગુજરાતમાં વિકસાવવું છે, તો ફોર્ડનો પણ આવ્યો. ફોર્ડનો પ્લાન્ટ છે ટાટાએ લઈ લીધો, એનું વિસ્તૃતિકરણ થયું. જેમાં હલોલનો પ્લાન્ટ છે MGએ લઈ લીધો, જે એક સમય જનરલ મોટર્સ પાસે હતો. અને પછી હોન્ડાની 2 વ્હીલરની ફેક્ટરી પણ આવી, જેમાં પણ ખૂબ વ્યાપક રોજગારી છે. અને પછી મારુતિ સુઝુકી આવી. ઓસામુ સુઝુકીએ કહ્યું કે નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખી, નરેન્દ્રભાઈના આમંત્રણથી અમે અહીં પ્લાન્ટ કરીશું, નહીંતર ઘણા રાજ્યો તૈયાર હતા ઇન્સેન્ટિવ્સ આપવા માટે. અને હવે મારુતિનો બીજો પ્લાન્ટ પણ આવે છે. તો એક આખું ઓટો સેક્ટર ખૂબ મોટા પાયે આખા વિસ્તારમાં વિકસ્યું. આના પાછળના કારણો સરકારની સ્ટેબિલિટી પણ ખરી, પોલિસીની સ્ટેબિલિટી, લોકોનો અહીં ઔદ્યોગિક ગૃહો પ્રત્યે સન્માનનો સ્વભાવ ગુજરાતમાં, ઔદ્યોગિક શાંતિ, લો એન્ડ ઓર્ડરની સારી સિચ્યુએશન. તો આ બધી જ ચીજો, પોર્ટનું નજીક હોવું, આ બધી જ ચીજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું. હવે આપણા મારુતિનું કારખાનું છે તેની નજીકથી DFC ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હશે. ત્યાં મોટા પાયે લોજિસ્ટિક્સનો પાર્ક પણ આવી રહ્યો છે, એટલે એનું પણ ખૂબ મોટું પ્રયોજન છે. જો રસ્તા 4 લેનના 6 લેન આ પ્લાન્ટ આવશે એની પહેલાં જ એનું કામ શરૂ થઈ ગયું છે. SP રિંગ રોડ શાંતિપુરા સર્કલથી, જેમ કે મેં કહ્યું, અમિતભાઈ શાહે એનું ખાતમુહૂર્ત કર્યું અને એ રસ્તો છેક આગળ સુધી વિસ્તારવાનો પ્લાન છે. ખોરજ સુધી તો 6 લેન થશે, પણ પછી આગળ પણ થશે અને કંડલા પોર્ટ સુધીની એક કનેક્ટિવિટી થઈ જશે. કંડલા અને મુન્દ્રા પોર્ટ સુધીની રોડ કનેક્ટિવિટી. તો આ બધું જ એડવાન્સમાં આપણે પાણીની પણ વ્યવસ્થા, વીજળીની પણ વ્યવસ્થા, આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી સરપ્લસ છે, આપણે ખાવડામાં મોટો પ્લાન્ટ નાખી રહ્યા છીએ વીજળીનો. ત્યાં એ પણ સસ્ટેનેબલ એનર્જીનો, ગ્રીન એનર્જીનો પ્લાન્ટ અત્યારે એનું કામ ચાલુ છે ને ઘણી બધી વીજળી તો ત્યાં પેદા થતી પણ થઈ ગઈ છે. ત્યાંથી વીજળીને ગ્રીડ સાથે જોડવા માટેના ટાવર્સ નાખવાનું કામ હોય, લાઇન નાખવાનું કામ હોય, બધું જ પેરેલલી ચાલી રહ્યું છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આ રીતે તમે સુવિધા જુઓ, તો બધી જ ચીજો ભેગી થાય છે ત્યારે આ પ્રમાણેનું કારખાનું આવે છે, આ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે. અને તેના પગલે આજુબાજુના વિસ્તારોમાં શું લાભ થવાનો છે, જેમ કે મેં અગાઉ પણ આપને કહ્યું કે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એપ્રિલનો અહેવાલ છે. IRMA અને IIMની સ્ટડી છે, કઈ રીતે આજુબાજુના 30 ગામોમાં તેનો લાભ પહોંચ્યો, કઈ રીતે પહોંચ્યો, કેટલા પ્રમાણમાં પહોંચ્યો. એમાં એક લ્યુમિનોસિટી સ્ટડી પણ થઈ કે જ્યારે બહુચરાજી વાળા જે આ વિસ્તાર છે, એમાં જે કારખાનું આવ્યું મારુતિનું, તો પહેલાં ત્યાં લ્યુમિનોસિટી એટલે રાતની લાઇટ્સ કેટલી હતી અને હવે કેટલી છે. તો લાઇટ્સનો પણ એક સ્ટડી હોય છે કે જો લાઇટનું પ્રમાણ વધ્યું હોય
તો માનવામાં આવે છે કે ત્યાં વિકાસ વધ્યો છે, ત્યાં સમૃદ્ધિ પણ વધી છે. તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે, એમાં એનો ઉલ્લેખ છે. તો આ એક ખૂબ સારા સમાચાર છે કે એક ડગલું આગળ વધ્યું છે મારુતિનું પ્લાનિંગ, અને ગુજરાતમાં મોટી કેપેસિટી, જે 10 લાખની બહુચરાજીની કેપેસિટી છે, એવી જ બીજી કેપેસિટી છે જ્યાં ખોરજમાં આ પ્લાન્ટ આવી રહ્યો છે.